અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું. અત્યારે આપણી સમક્ષ હિનાબેન આવ્યા છે. આજથી લગભગ 3 મહિના પહેલાં આપણે ત્યાં આવ્યા હતા. એમને ઘૂંટણમાં ઘસારોને એવું બધું હતું, વેરિકોઝ વેઇનનું બધું હતું. આપણે ઘસારાની દવા અને વેરિકોઝ વેઇનની દવા ચાલુ કરી છે. 3 મહિનાની અંદર એમને પોતાને શું ફરક છે, કેટલા ટાઈમથી શું પ્રોબ્લેમ હતો અને શું એમની ટ્રીટમેન્ટ કરી હતી પહેલાં, અને આપણી દવાથી કેટલા ટાઈમમાં શું ફરક છે, આપણે એમની પાસેથી સાંભળીએ. જી હિનાબેન. પેલા મને ઘૂંટણ બહુ દુખાવો થતો, એમ કે કેટલો ફરક છે મને. કેટલા ટાઈમથી દુખાવો થતો હતો? કેટલા 7 મહિનાથી થતો હતો. બરાબર. અને કેવો હતો દુખાવો? દુખાવો બહુ હતો. ઓકે. મેં રોતા રોતા આવતી. હા, ચાલવામાં તકલીફ થતી થોડી? હા, ચાલવામાં બહુ વાંધો આવતો મને. આપણે 3 મહિના કન્ટિન્યુ દવા ચાલુ રાખી છે. હા, ચાલુ રાખી. પરેજી પણ બહુ સારી પાડી છે. અત્યારે તમને પોતાને કેવું ફીલ થાય છે ઘૂંટણમાં? ના, ઘણું મને સારું લાગે છે. દુખાવામાં ફેર પડ્યો? દુખાવામાં ઘણો ફેર છે. હા. હવે આપણે એમના એક્સરે બી કાઢ્યા છે. પહેલાંનો એક્સરે છે આપણી પાસે. પહેલાંનો એક્સરે જોઈએ. એમનો 3 મહિના પહેલાંનો એક્સરે છે અને આ છે એમનો અત્યારનો એક્સરે. ડિફરન્સ જોઈએ આપણે. ડાબા પગની અંદર ઘસારો હતો એમને, અને અત્યારે એમાં ઘણું સારું રિલીફ છે. હજી પણ આગળ દવા ચાલુ રાખવાની થશે, જે આપણે કન્ટિન્યુ કરશું. હજી પરેજીમાં થોડીક છૂટછાટ લેશું, બરાબર ને? અને વેરિકોઝ વેનની પણ દવા ચાલુ કરી છે, એમાં પણ ધીમે ધીમે થોડોક ફેર પડે છે, બરાબર? તો એ પણ આગળ વધારશું. આશા રાખીએ કે હવેના નેક્સ્ટ દવાના ડોઝમાં આપણને સારું થઈ જાય. હા, સારું થઈ જાય. આ જ વસ્તુ હવે આપણે એમના ડૉક્ટર પાસેથી સાંભળીએ કે જેમણે ઘણી મહેનત કરી છે. હા, તમને કેવું લાગે છે દિશા? મને બહુ જ સારું લાગે છે, કારણ કે મમ્મી પહેલાં એટલી રોતી ને કે એમ થતું કે હવે કયા ડૉક્ટર પાસે જઈએ, કારણ કે પ્રાઇવેટ ડૉક્ટરને એટલું દેખાડેલું છે. અને પછી અમે ઇન્સ્ટાગ્રામનું રિવ્યૂ જોઈ અને તમારી પાસે અમૃતાલયમાં અમે આવ્યા છે. રિઝલ્ટ છે 100% રિઝલ્ટ છે, એવું નથી કે નથી એમ. મારા મમ્મીને કન્ટિન્યુ 3 મહિનાથી દવા ચાલુ છે. વેરિકોઝ વેનની ચાલુ છે ને ગોઠણના ઘસારાની ચાલુ છે. બંનેમાં ફેર સારો છે. ગોઠણના ઘસારામાં તો બહુ જ સારો છે એમ ને, 100% રિઝલ્ટ છે મમ્મીનું. તમને પોતાને કેવી ફિલિંગ આવે છે એ જણાવો. બહુ જ સારી આવે છે, કારણ કે મારે ઘણું ઓછું થઈ ગયું છે એમ. ટેન્શન માંથી ઘણું ઓછું થઈ ગયું. કારણ કે આમાં તમારી પોતાની મહેનત પણ એટલી છે 100%. સરસ, બહુ સરસ. તમે જે સેવા કરો છો એનું ફળ પણ મળે છે, બરાબર ને? અને આશા રાખીએ કે હજી જ આવી સેવા કરો, સેવા કન્ટિન્યુ કરવાની અને એમને બહુ ઝડપથી સારું થઈ જાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.